પથ્થરોની ધરા ધાંગધ્રાને આંગણે સાધના વિદ્યાલયમાં અભ્યાસ સાથે સંસ્કારોનું સિંચન કરી રહેલ આર્જો વેગડના નમસ્કાર. પહેલા તો હું કહીશ કે તમારા આવકારનો આશરો મળ્યો જાણે મજદાર પર કિનારો મળ્યો. તમારા આવકારનો આશરો મળ્યો જાણે મજદાર પર કિનારો મળ્યો. હવે તો સ્વર્ગની પણ તમન્ના નથી રાખવી, કારણ કે સંસ્કાર ધામનો સહારો મળ્યો. મારે આજે એવી વાત કરવી છે જે પુરુષોના મોઢે ભાગ્યે જ સાંભળવા મળે છે. એ શું હશે? મારે આજે વાત કરવી છે નારીની, નારીની કુમારીની, એની તાકાતની, સહનશીલતાની, એની પીડાની. અરે કેટલું સાચવીને અંદરો અંદર મરીને પણ જીવતી નારીની. નારીના ઉદાહરણો ગામમાં ગોતવા જવા પડે તેમ નથી, તે તો દરેક ઘરે ઘરમાં મળી જ રહેતા હોય છે. અરે જે નારી પોતાના જીવને જોખમમાં નાખીને નવા જીવને જન્મ આપતી હોય ને, ત્યારે હજારો દુઃખોમાં સપડાયેલી હોવા છતાં હસતા મોઢે ઘરના આંગણે ઊભી રહેતી હોય છે. સાહેબ, આના જેવી બીજી કુમારી ના હોય. અરે એક નારી જે ધારે તે કરી શકે છે. એને જરૂર છે માત્ર હૂંફની, અને જ્યારે એને એ પણ ન મળે ને, ત્યારે અડગમનની સ્ત્રી ક્યારેય હાર નથી માનતી. બસ આ જ છે નારીની કુમારી. આપણા દેખીતા ઉદાહરણોની વાત કરીએ તો એક એવા અસ્તિત્વની વાત કરું, વિધવા, જે મરી ગયેલી છે છતાં જીવતી છે. બાળકના પ્રેમ, ખર્ચા, સમાજમાં સાચવીને રહેવું, સમયે પ્રસંગ સાચવા, જેવા કેટલાય કામ એકલા હાથે કરી લેતી હોય છે. લોકો એનું એવું કેવું છે કે નારી એક બેવા જેવી છે, નબળા છોડ જેવી છે, જેને સાચવવા એટલે કે આધાર આપવા માટે માત્ર પુરુષ જ જોઈએ. પણ આ વિધવા સ્ત્રીની જ કુમારી જોઈ લો, એકલા હાથે જ બાળક અને ઘરને સાચવી જાળે છે. બસ આ જ છે નારીની કુમારી. હવે હું વાત કરું નિરાધાર સ્ત્રીની, જે 2 ટક ભૂખી રહીને 3જા ટક ખાવાનું મળશે ને, તો પહેલા તેના બાળકનું પેટ ભરશે, રખડશે, ભટકશે, તરફડિયા મારશે, પણ તેના બાળકની ઈચ્છા પહેલા પૂરી કરશે. બસ આ જ છે નારીની કુમારી. આપણે મહાન સન્નારીઓની વાત કરીએ તો હું વાત કરું રાણી લક્ષ્મીબાઈ, મીર કોમ, મીરાબાઈ, પણ હું અત્યારે વાત કરું છું અરુણિમા સ્નેહાની. દિલ્હીની રહેવાસી, રાષ્ટ્રીય કક્ષાએ વોલીબોલની ખેલાડી. પણ એક દિવસ એક ઘટના બની. ચાલતી ટ્રેનમાંથી ગુંડાઓએ તેને પાડ્યો, આથી તેનો જમણો પગ કાપ્યો. પણ અડગમનની સ્ત્રીને એટલે કોઈ હાર ના માને, એટલે 31 મે 2013 ના રોજ વિશ્વમાં માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ વિકલાંગ મહિલા. બસ આ જ છે નારીની કુમારી. લોકો એવું કહે છે નારી આઝાદ છે, પણ હજુ એ કેટલા સમાજમાં નારી આઝાદ નથી. પરિવારના હિત માટે અને સમાજ શું વિચારશે એ વિચાર કરીને નારી પોતાનું ધાર્યું કંઈ પણ કરતી નથી. તે પીડાય છે, એનો અર્થ એવો નથી કે તે કમજોર છે, તેનો અર્થ એવો છે કે તે તાકાતવર છે. લોકો એવું કહે છે નારી આમ નથી કરી શકતી, નારી તેમ નથી કરી શકતી. અરે તું એકવાર દાવ નાખીને તો જો, પછી હું કહું કે નારી શું નથી કરી શકતી. વુમન ધેન નાઉ એન્ડ ફોરએવર. પાણીને જો બાંધવામાં આવે તો તે બંધાઈ જાય છે, અને તેના ઉપર મચ્છર અને માખી ફરી વળે છે. અને જો એ જ પાણી ઝરમર ઝરમર કરતું 2 કાંઠા વચ્ચેથી વહેતું હોય તો તે અદ્ભુત લાગે છે. અને જો એ જ પાણી પોતાની મર્યાદા ઓળંગીને બંધ તોડી દે ને, તો તે વિનાશ સર્જે છે. નારીનું કંઈક આવું જ છે. જ્યાં સુધી સહન શક્તિ હોય છે ત્યાં સુધી સહન કરે છે, અને જ્યારે એની સહન શક્તિ તૂટે છે ત્યારે વિનાશ સર્જે છે. ક્યારેક નવચંડી તો ક્યારેક ચારણ કન્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ.